હેલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. આજે આપણી સાથે છે ડોક્ટર માન રાઠોડ, ફ્યુચર ડોક્ટર માન રાઠોડ ફ્રોમ સાલ મેડિકલ કોલેજ અમદાવાદ. તો આજે આપણને સાલ મેડિકલ કોલેજ માટે કેટલા લોકોએ ક્વેશ્ચન પૂછ્યા છે કે સાલ મેડિકલ કોલેજનો વિડીયો ક્યારે આવશે, તો ફાઇનલી આવી ગયું છે. માનભાઈ જે છે પોતે યુટ્યુબર છે પાછા, તો એમની લિંક પણ હું તમને શેર કરીશ અને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. તો તમે જોઈ શકશો કે સાલ મેડિકલ કોલેજના થોડા બ્લોગ્સ ત્યાં આતે ડેલી, જે નાના મોટા બ્લોગ્સ છે, મિની બ્લોગ્સ ખાસ શોર્ટ વિડીયોઝ બનાવે છે, તો તમે જોઈ શકશો. ઓકે, આજે આપણે સ્ટાર્ટ કરીશું ફર્સ્ટ ઓફ ઓલ ફીસ થી. તો પહેલા તો વેલકમ કહીશ તમને કે સ્વાગત છે, તમે આવે છો. આમ તો જનરલી આપણે ગર્લ્સ ને લઈએ છીએ, જે બધા પેરેન્ટ્સ ની ક્વેરી હોય છે કે ગર્લ્સ માટે ટાઈમિંગ શું છે, સેફટી શું છે. પણ માનભાઈ ખાસ એવા મારા સારા એવા ફ્રેન્ડ છે, તો આજે એમનો ઇન્ટરવ્યુ રહેશે. ઓકે, ફીસ શું છે સાલ મેડિકલ કોલેજની? સાલ મેડિકલ કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં છે ને 9,52,00,000 છે. ઓકે. અને જે મેનેજમેન્ટ કોટા છે એમાં 17,60,000 છે. ઓકે, હવે આપણે વાત કરીએ હોસ્ટેલ ફીસ શું છે. હોસ્ટેલ ફીઝમાં મેસ ફી અને હોસ્ટેલ ફી કમ્બાઈન લેવામાં આવે છે. અને એમાં કમ્પલસરી? ઇન્ડિવિજ્યુઅલ, હા, હવેથી ને એમ કીધું છે કે કમ્પલસરી થઈ જશે. ઓકે. એટલે હોસ્ટેલની છે ને 75,000 છે. ઓકે. અને મેસની છે ને 81,000 છે. એટલે ઓકે. 1.5 લાખ અરાઉન્ડ થઈ જાય. બરાબર છે. ઓકે, તમારી કોઈ ફિક્સ ડિપોઝિટ કે એક્સ્ટ્રા ડિપોઝિટ એવું કઈ હોય છે એની અંદર કે જે એમબીબીએસ પછી પાછી આપે એવું કઈ છે? હોસ્ટેલ માટે મે બી હોઈ શકે છે. અમારી વખતે નાતી લીધી, પણ હવે ઓકે. એમ કીધું કે નેક્સ્ટ યર થી ડિપોઝિટ લેશે હોસ્ટેલ માટે. ઓકે. ઓકે, અને કોલેજમાં એવું કઈ નથી હે ને? ના, કોલેજમાં બીજી કોઈ ડિપોઝિટ નથી હોતી. ઓકે, હોસ્ટેલ ફેસિલિટીની વાત કરીએ થોડી, કે રૂમ શેરિંગ કેટલા સ્ટુડન્ટ વચ્ચે હોય છે? રૂમ શેરિંગમાં છે ને બોયઝમાં 2 શેરિંગ હોય છે. અને ઓકે. સ્પેસિયસ રૂમ હોય છે, એટલે એમ કમ્પેરમાં સારા હોય. અને ગર્લ્સમાં 2 શેરિંગ અને 4 શેરિંગ ઓપ્શન હોય છે. બરાબર છે. ઓકે, અને એની અંદર કઈ ફીસમાં ડિફરન્ટ કઈ કરી આપે છે, થોડું ઓછું કે એવું ફોર શેરિંગમાં લઈએ છીએ ગર્લ્સમાં તો? અ, ના, એમાં ફીસ તો સેમ છે. અને એટલે હમ. બોઈઝમાં ઓપ્શન રહેશે મે બી. હમણાં એટેચ વોશરૂમ ને ઈ નવી બનાવ્યા છે રૂમ થોડા. અને અમારી જનરલ રૂમ હતા, કોમન રૂમ એવી રીતે વોશરૂમ ની. વોશરૂમ કોમન હતા એમ તમારે અત્યારે? એટલે એની ફી અને એટેચ વોશરૂમ ની ઈ લોકોની રૂમની ફી અલગ હશે. ઓકે. ઓકે, અને એસી ફેસિલિટી હતી તમારે? ના, એસી ફેસિલિટી અવેલેબલ નથી. ઓકે, જે નવા જે તમે રૂમ વાત કરો છો એની અંદર હશે? એની અંદર મે બી હોઈ શકે છે, કારણ કે એનું રિનોવેશન ને કામ ઈ અત્યારે ઇન પ્રોગ્રેસ છે. ઓકે. ઓકે, તો હવે આપણે વાત કરીએ કે મેસ નું ફૂડ કેવું છે, સામાન્ય માણસ જીવી શકે જમીને? હમ હા, એટલે થોડુંક ઘર જેવું ન મળે, પણ એ આપણે એમાં થોડુંક જતું કરવું પડે. પણ હું 10 આઉટ ઓફ એને 6.5 to 7 રેટિંગ આપું, એવી રીતે ઓકે, રહેશે. સારું છે. સારું છે, તો સારું છે હોસ્ટેલ ફૂડ. ઓકે, હા. અને તમારે 3 ટાઈમ 4 ટાઈમ કઈ રીતે હોય છે? મેથમાં છે ને આપણે સવારના બ્રેકફાસ્ટ ઇન્ક્લુડ થાય, પછી બપોરનો લંચ જેમાં 2 સબ્જી ઇન્ક્લુડ હોય છે, અને રાતનો લંચ જેમાં અલગ અલગ વેરાયટી અને સારું હોય છે એમ. ઓકે, બરાબર છે. હોસ્ટેલ ટાઈમિંગ શું છે તમારે? હોસ્ટેલ ટાઈમિંગ્સ એમાં બોયઝ અને રાતનો, ગર્લ્સ બંને માટે હા, અલગ? એમાં ગર્લ્સ લોકોને 10 o'clock લગીનનું હોય છે ફ્રીડમ, અને બોયઝ માટે 11 o'clock લગીન હોય છે. બરાબર છે. અને સેફટી શું છે, આમ ગાર્ડ્સ ને બધું હોય છે, વોર્ડન કેવા છે, થોડું થોડું હા, સમજાવો. એમ તો આખું જે કેમ્પસ છે એ સારું એવું મોટું કેમ્પસ છે. એમાં 8-9 જેવી કોલેજ છે, બધી એન્જિનિયરિંગ અને ફાર્મસી ની રિલેટેડ. અને હમ. એમ તો ઘણા ગાર્ડ્સ ને સિક્યોરિટી ની સારું હોય છે. અને હોસ્ટેલ માટે સ્પેશિયલ એક વાર્ડન મેડમ છે, મેડમ કરીને. ઈ પણ દેખરેખ કરે ને ધ્યાન રાખે. કોઈ બી ઇસ્યુ હોય કે આપડી ગમે તે પ્રોબ્લેમ હોય, બધી રીતે હેલ્પફુલ છે. બહુ શાંત સ્વભાવના અને સારા છે ઈ મેમ. ઓકે, હવે વાત કરીએ આપણે એકેડમિક્સ પર. તો તમારા ફેકલ્ટીની ક્વોલિટી કેવી છે, ફેકલ્ટીઝ કેવા છે? ફેકલ્ટીમાં ફર્સ્ટ યરમાં એટલે અમારી ફર્સ્ટ બેચ છે, એટલે ઈ 3 વિષય રહ્યા છે, એનેટોમી, ફિઝિયોલોજી અને બાયોકેમેસ્ટ્રી. હા, હમ. તો ત્રણેયના એચઓડી પણ બહુ હેલ્પફુલ અને બહુ સારા છે. જેમ બરાબર. સબ્જેક્ટ વાઇઝ વાત કરી,
તો એનેટોમી ના HOD છે ને ઈ જીપમર માંથી પાસ આઉટ છે, એટલે બહુ એક્સપિરિયન્સ ને ઈ સારા છે, એટલે બરાબર એનું બધી રીતે હેલ્પફુલ છે. પછી ફિઝિયોલોજી ના સર છે ઈ BJMC માંથી પાસ આઉટ છે છે. HOD, એટલે ઈ પણ સારું છે. અને બાયોકેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ રહ્યો સાલ કોલેજ નો, ઈ એપ્રિસિએબલ, કારણ કે સૌથી સારો ડિપાર્ટમેન્ટ હોય ને ફર્સ્ટ યરમાં, તો ઈ બહુ હેલ્પફુલ ને બધી રીતે સારો છે. ટીચિંગ બાબતે બહુ સારું. નહીં, ખ્યાલ છે હમ. અમને, જેને જેમ પ્રેક્ટિકલ આવ્યા છે સારું, એમને થોડીક વધારે મજા પડી. ફ્રેન્ડલી. હા, બરાબર. ઓકે, હવે આપણે થોડીક વાત કરીએ લેક્ચર હોલ કેવા છે. કોલેજ નવી છે તો લેક્ચર હોલ કેવા છે? હા, એટલે અમારે 2 લેક્ચર હોલ છે કોલેજમાં, હમ. એટલે એમાં ઓલમોસ્ટ 3 to 4 AC છે, અને પ્રોજેક્ટરમાં PPT ઉપર સ્ટડી હોય છે ને એવી રીતે. અને હોરિઝોન્ટલ વે માં, એટલે કેવી રીતે લાંબા ક્લાસ એવી રીતે આમ સ્લાન્ટ છે. ઓકે, સમજી ગયું. હમ. તમારે લેબોરેટરીઝ અને ડાયસેક્શન હોલ કેવા છે? ડાયસેક્શન હોલ રહ્યો ને, એ અમાર વખતે અમને 3 બોડી હતી, અને 150 ની બેચ છે, એટલે પર બોડી 50 સ્ટુડન્ટ, 40 to 50 સ્ટુડન્ટ રહે છે. અને એમાં બી સારું સ્પેસિયસ હોય છે, અને ટીચિંગમાં એમાં સારું રહે છે એમ. હમ. ઓકે, લેબોરેટરીઝ ને બધું ઇક્વિપમેન્ટ બધું પરફેક્ટ છે? હા, ઇક્વિપમેન્ટ ફિઝિયોલોજીમાં ઘણા નવા અને ઝાઝા ઇક્વિપમેન્ટ્સ ની બધું અવેલેબલ હોય છે, એટલે. અને બાયોકેમિસ્ટ્રી લેબ રહી, ઈ પણ બહુ સારી રીતે વેલ મેન્ટેન્ડ, અને ટૂંકમાં બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે ને એના રિલેટેડ બરાબર. સમજાવવાનું ઇન્ફોર્મેશન આપે એવું સારું છે. બરાબર. હવે આપણી લાઇબ્રેરી ફેસિલિટી છે, અને છે તો એસી છે કે નોન એસી, શું છે? થોડું રીડિંગ રૂમ ને થોડું. લાઇબ્રેરી રહી આપણે કોલેજમાં જ છે અહીંયા સેલરમાં અહીંયા, અને નોન એસી છે. ઈ ઓમ તો ઠંડક વાળી જગ્યા છે, પણ સારું છે, એમ મોટી છે ઘણી, અને બુક્સ ને ઈ ઘણું બધું અવેલેબલ, જનરલ રૂમ, કોમ્પ્યુટર રૂમ, અલગ રીડિંગ રૂમ ને હોય છે બધું. ઓકે, બરાબર છે. ટાઈમિંગ એનું શું રહેશે? કોલેજ અવર્સમાં હોય છે કે 24 કલાક ઓપન છે 24? જનરલી તો મોસ્ટ પ્રોબેબલી કોલેજ માં હોય છે, પણ એક્ઝામ વખતે કે એવું હોય ને, ત્યારે એનો ટાઈમ એક્સટેન્ડ કરી દે છે, અને 8 o'clock લોગિન હોય છે. ઓકે, 8 વાગ્યા લગીન રાતના ખુલ્લું હોય છે. અને રિક્વેસ્ટ ઉપર આપણે કરી તો 11 o'clock લગીન પણ ડીન સર અલાવ કરે છે. બરાબર છે. ઓકે, હવે થોડીક વાત કરીએ આપણી કેમ્પસ એમ્યુનિટીઝ પર, કે પ્લેગ્રાઉન્ડ છે, સ્પોર્ટ્સ ફેસિલિટી કેવી છે તમારી કોલેજની અંદર? હા, જેમ કે મેં કીધું, કોલેજ કેમ્પસ બહુ મોટું છે, એટલે 2 ગ્રાઉન્ડ છે કોલેજના કેમ્પસમાં. એક હમ. કોમન ગ્રાઉન્ડ છે, જ્યાં બાસ્કેટબોલ કોર્ટ ને મોટો પ્લે એરિયા છે એવી રીતે. અને બીજું એક ગ્રાઉન્ડ રહ્યું ને, ઈ સ્પેશિયલ ક્રિકેટ માટે છે, જ્યાં ક્રિકેટ પીચ અને મોટું આમ એરિયા વાઇઝ બહુ મોટું છે, અને સારું છે, વેલ મેન્ટેન ગ્રાઉન્ડ. બરાબર છે. ઓકે, આપણા ગાર્ડન ગ્રીન સ્પેસ કેવું છે? એમ તો આખું કેમ્પસ ગ્રીનરી થી ભરેલું છે, એટલે ટૂંકમાં ઈ એક પ્લસ પોઈન્ટ છે કે બહુ શાંત વાળું વાતાવરણ છે, અને ઝાડવા વનસ્પતિ ને ઈ બધું બહુ, એટલે ગાર્ડન એરિયા સારો છે. મોર ને એવું બધું ઘણા બર્ડ સારું એવું જોવા મળે, એટલે ઈ શાંત. ઓકે, કેન્ટીન તમારો ટાઈમિંગ શું છે? કેન્ટીન કેટલી છે કોલેજની અંદર? કેન્ટીન કોલેજ આવર્સમાં અને સાંજના 6 વાગ્યા લગીન તમને અહીંયા બહારનું ફૂડ ને એ બધું અવેલેબલ ફેસિલિટી હોય છે. ઓકે, હવે થોડી વાત કરીએ આપણે એડિશનલ ફેસિલિટીઝ, જેમ કે જીમ કે પૂલ કેવું કઈ છે તમારે ત્યાં? હા, એટલે કેમ્પસમાં જીમ બધા ઇક્વિપમેન્ટ વાળું ને છે, પણ અત્યારના ઈ નોન ફંક્શનલ છે, કારણ કે એમાં એક ટ્રેનર ની કમી છે, એના કારણે હમણાં શરૂ નથી થયું, પણ છે ખરી અવેલેબલ. હેલો. વિડીયો બંધ છે જરા, 1 મિનિટ. હા, હવે ચાલો. તો આપણો જે જીમ હતું પહેલા સ્ટાર્ટ હતું ક્યારે ચાલુ કરેલું હતું પહેલા? તો ફીસ ની ખબર પડે એમ સ્ટુડન્ટ્સને. જીમ એટલે અમે જયારે બેચ સ્ટાર્ટ થઈ ત્યારે એમ કીધું થોડાક સમયમાં સ્ટાર્ટ થશે, અને 3 દિવસ ટ્રેનિંગ રહી હતી, એટલે ઇક્વિપમેન્ટ ને ઈ બધું કેવું છે ને ઈ જોયું, એટલે બધું આમ નવું જ છે એમ. પણ ફીસ ને ઓકે, ઈ કઈ હજી નહોતું થયું, એટલે હવે જેમ નવી બેચ ઓકે, આવશે સ્ટાર્ટ થશે આગળ.
ઓકે, સરસ વસ્તુ છે, જીમ સારું છે. ઓકે, આપણે હોસ્પિટલની થોડીક વાત કરીએ તો હોસ્પિટલ છે પહેલા તો કેમ્પસની અંદર છે કે બહાર છે કોઈ? હા, સાલની જૂની જાણીતી ખબર હોય બધાને, એટલે એ સાલ હોસ્પિટલ છે ઈ થલતેજ એરિયામાં આવેલી છે. બરાબર, ઓકે, સાલ હોસ્પિટલ ઈ વેલ મેન્ટેન ને બહુ જૂની છે, અને હમણાં જ અચ્છા. 2 મહિના થયા ઓપીડી ચાલુ કરી છે કેમ્પસમાં જ અંદર. ત્યાં સાલ ઓકે, હોસ્પિટલ એટલે ત્યાંથી મેઇન હોસ્પિટલ થી ને અહીંયા ડોક્ટર્સ આવે અને એના સ્પેસિફિક ટાઈમમાં ઓપીડી એનું આપે છે એવી રીતે. એટલે બે જગ્યાએ અત્યારના ઓપીડી ફંક્શનલ છે. ઓકે, સેકન્ડ યર તમારું સ્ટાર્ટ થઈ ગયું છે? સેકન્ડ યર અમારું કાલથી જ શરૂ થવાનું છે, 16 સપ્ટેમ્બર થી. ઓકે, હમ. એટલે માસ કોમ ચાલી રહ્યો છે તમારું? ના ના, એટલે બસ હવે કાલથી શરૂ થાય એટલે જોઈએ. ઓફિશિયલી સ્ટાર્ટ થવાનું. ઓકે. હા. તમારું પોસ્ટિંગ ક્યાં હશે? સાલ મેડિકલ કોલેજની અંદર કે આજે નવી ઓપીડી ચાલુ કરી છે કોલેજની અંદર ત્યાં એવું કઈ છે? એના રિલેટેડ હજી કોઈ વધારે શેડ્યુલ ને ઈ હજી અમને નથી આપ્યું, એટલે જોઈએ. ઓકે. ઓકે, તો આ આપણી જે મેન હોસ્પિટલ છે સાલ મેડિકલ કોલેજ એની અંદર ગવર્મેન્ટ સ્કીમ ને બધું ચાલે છે, આ મા કાર્ડ ને બધું હતું તો પેશન્ટ ફ્લો થોડો હા, વધારે. એમાં મા કાર્ડ પછી પીએમજેવાય યોજના અને ઈ બધી ફેસિલિટી અવેલેબલ કરાવે છે, જેમ કે બધા લોકોને ફાયદો થાય અને ઓપરેશન ને એમાં બી રાહત મળે ને, એટલે ઈ બધું છે અવેલેબલ. ઓકે, હવે આપણે જોવાનું છે ડિસ્ટન્સ કેટલું છે તમારી હોસ્પિટલ અને હોસ્ટેલ વચ્ચે? હોસ્પિટલ અને હોસ્ટેલ વચ્ચે હા, તો ઈ ડિસ્ટન્સ અરાઉન્ડ 7-8 કિલોમીટર જેટલું હશે, અને એની અમને ટ્રાન્સપોર્ટ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે કોલેજ. ઓકે, બરાબર છે. એટલે તમારા જે ઓકે તમારી તો ફર્સ્ટ બેચ છે. ઓકે, એટલે જે મારી પણ ફર્સ્ટ બેચ એટલે તમારી જોડે હવે જવાનું છે. જુનિયર આવશે. હમ. એટલે રેગિંગ કરવાનો છો કે નહીં? કરતા નહીં હા? ના ના, ફૂલ સપોર્ટિવ બેચ છે, એટલે એમ કાઈ વાંધો નહીં આવે કે કોઈ કેવો છે રીતે. જુનિયર પાયોનિયર બેચ બિંદાસ છે આવું. તમારી, પાયોનિયર બેચ છે તમારી, તમે જેવું કરશો એ જ પછી તમારે જુનિયર્સ કરવાના છે. હા, તો ઈ જ ટ્રેડિશન રહેવાનું છે, એટલે આ એવું સારું કે જ રહે. બધા સારા સિનિયર બનો. હા હા, ઓફકોર્સ. હવે આપણે વાત કરીએ કે જો કે આજ બહુ સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હતો રેગિંગ સિનિયર જુનિયરની રિલેશનશિપ માટેનો, એ તો તમે સારું જ કરવાનો છો. તો હા હવે હા. ફેસ્ટિવલ ને એવું બધું કેવું હોય છે? જેમ કે ફર્સ્ટ બેચ હતી તમારી, તો ગણેશ ચતુર્થી નવરાત્રી એવું કઈ સેલિબ્રેટ કર્યું હતું તમે? ફેસ્ટિવલ બાબતે અમે એસ્પેશિયલી કે મેડિકલ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝ કર્યું હોય તો એવા ઓછા કાર્યક્રમ હોય છે, અને જેમ કે એઇડ્સ ડે હતું તો એનું સેલિબ્રેશન કર્યું હતું, પછી ટ્રેડિશનલ ડે હતું એ અમે સેલિબ્રેટ કર્યું હતું. બાકી મેઇન મોટી ઇવેન્ટ હોય, જેમ કે અ, મોટું ફંક્શન છે, નવરાત્રી છે, બરાબર, પછી કાર્નિવલ થવાનું, ફેસ્ટ થવાનું, તો એ બધી કોલેજ નું મળીને મોટા ગ્રાઉન્ડમાં હોય છે. એટલે આખું કેમ્પસ ઓર્ગેનાઇઝ કરે છે, સાલ કેમ્પસ એવી રીતે. ઓકે, એટલે એટલે બધી એન્જિનિયરિંગ બધી કોલેજો આવી જાય છે. હા, એન્જિનિયરિંગ ને બધી કોલેજ એમાં પાર્ટ રહે છે. એવી જ રીતે સ્પોર્ટ્સ વીક ઈ છે તો એ બધી કોલેજ નું કમ્બાઈન હોય છે. ઓકે, હવે થોડીક વાત કરીએ આપણે કેમ્પસની વાઇબ કેવી છે, કોલેજ લાઈફ કેવી છે તમારી? કોલેજ લાઈફ ઓમ કહું તો અમે તો ફર્સ્ટ બેચ છીએ, એટલે 150 સ્ટુડન્ટ હોય, એટલે થોડુંક કોલેજ કરતા સ્કૂલ લાઈફ જેવું અમને લાગ્યું, કારણ કે ઓમ સ્ટ્રેન્થ ઓછી હા, પડે અને પણ ઓમ ભણવાની મજા આવે, એટલે ઈ બાબતે સારું છે એમ. ઓકે, એટલે એન્જોયમેન્ટ ને એવું બધું થયું છે ને, મજા આવી ને? ફર્સ્ટ યર એમબીબીએસ કેવું લાગ્યું તમને? જે તમે જોયું છે એન્જોયમેન્ટ એટલે મસ્તી તો ફૂલ કરી છે. એમાં હોસ્ટેલ લાઈફ હોય તો એની એક અલગ મજા હોય છે, એટલે ઈ પણ માણવા મળી, એટલે એક સારું છે અહીંયા. બરાબર છે. ઓકે, હવે થોડીક વાત કરીશું કે તમને કોઈ મેસેજ આપવો હોય તમારા જુનિયર્સ માટે, કોઈ સ્પેસિફિક કંઈક કેવું હોય તમારે અલગથી, કંઈ કોલેજ માટે કંઈક કેવું હોય તો પણ તમે કહી શકો છો. કોલેજમાં જો તમે સાલ પ્રિફર કરતા હોય તો એના મેરિટ્સ બીજી કોલેજમાં કમ્પેરમાં કે ઈ એક અમદાવાદ સિટીમાં આવેલી છે, તો એનાથી અને તમને ઘણું એક્સપોઝર સારું રહે, અને બીજું કે ગુજરાત યુનિવર્સિટી લાગુ પડે, એટલે તો ઈ તમારે પીજી માટે એના બી બેનિફિશિયલ રહે છે. એટલે હું તો એમ કહીશ કે સાલ પ્રિફર કરો તો સ્ટડી બાબતે પણ સારું એવું છે. ખાલી થોડુંક તમારે હોસ્ટેલમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે હમ. 1 to 2 યર માટે, બાકી હા, ઓલમોસ્ટ બધા એના પ્લસ પોઈન્ટ એટલે છે. કોઈ પણ
કોઈ પણ નવી કોલેજ હોય થોડુંક સ્ટાર્ટિંગમાં એક બે બેચને થોડું પ્રોબ્લેમ રહે છે, પછી તો હા નોર્મલ થઈ એટલે વાંધો નથી. હા અને એવું આશા રાખું છું કે તમે તમારી જે જુનિયર બેચ છે એના માટે થોડાક ડેઝ ને આવું બધું ફ્રેશર્સ આપજો, એમને થોડું સ્ટાર્ટ કરજો, જેથી આગળની બેચમાં પણ એ કન્ટિન્યુ રહે, હે ને? હા, જેમ જેમ સ્ટ્રેન્થ વધશે એટલે શું મેડિકલ નું એક હા, અલગ બધું અલગ. ઓર્ગેનાઇઝેશન કરવામાં આવશે. ઓકે, અને કઈ હેલ્પ જોઈએ તો મને કહી શકો છો. એકચ્યુઅલી અમારી બેચ જે છે અમે જ આ વખતે ઓર્ગેનાઇઝ કરવાના છે નવરાત્રી, એટલે હું તમને બરાબર. સીઆર હું તમને ઇન્વાઇટ કરું છું કે તમે પ્લીઝ આવજો નવરાત્રી રંગતાળી. હા ચોક્કસ. અને બીજું એ છે તમે ને એક કહેવાનું કે હા અમારી બેચમાં અમે અલગ અલગ કોમ્યુનિટી પણ બનાવી છે, જેમ કે રિસર્ચ કોમ્યુનિટી છે, કલ્ચરલ કોમ્યુનિટી છે, એવી રીતે અલગ અલગ કોમ્યુનિટી છે, જેને બી જેમાં ઇન્ટરેસ્ટ હોય, સ્પોર્ટ્સમાં જોઈન. ઇન્ટરેસ્ટ હોય તો જઈ શકે, જોઈન બહુ કરી શકે સરસ, ને એવું બહુ બધું. સરસ, બહુ સરસ છે. ગ્રેટ, ગ્રેટ. ઓકે, તો થેન્ક યુ વેરી મચ, તમે ટાઈમ આપ્યો. અને બધા જુનિયર્સ ને કહીશ કે જે ફ્યુચર ડોક્ટર માન રાઠોડ છે એમને પ્લીઝ તમે થેન્ક યુ કહો, કારણ કે આટલો ટાઈમ બધા આપતા નથી. અત્યારે સેકન્ડ યર ચાલુ થવાનું હજુ છે અને વચ્ચે જે ગેપ મળે છે બધા મજા કરતા હોય છે, તો પણ એમને ટાઈમ આપ્યો. થેન્ક યુ વેરી મચ. હું પહેલા તમને થેન્ક યુ કહી દઉં, પછી તમે બધા તમારા જુનિયર્સ તમને થેન્ક યુ કહેશે. વેલકમ, મોસ્ટ વેલકમ. જુનિયર્સ ને બી વેલકમ છે કે સાલમાં આવો, બધાને ફૂલ સપોર્ટ મળશે. સિનિયર બહુ સારા છે, કોઈ બાત નથી. ઓકે, ઓકે, ચલો, હા. થેન્ક યુ. જય શ્રી રામ.